હેલો નમસ્કાર. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતની ભવ્ય જીત થઈ છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ચેમ્પિયન બનતા સમગ્ર દેશભરમાં ઉજવણી થઈ હતી. ત્યારે આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અનોખા અંદાજમાં જોવા મળ્યા. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ભારતની જર્સી, ચશ્મા અને તિરંગા સાથે જોવા મળ્યા. ધારાસભ્યએ જણાવ્યું કે તેઓ હિન્દુસ્તાનને ખૂબ પ્રેમ કરે છે અને ખેલાડીઓના મનોબળ મજબૂત કરવા માટે તેઓ આજે આ અંદાજમાં આવ્યા છે. ત્યારે આવો જોઈએ ધારાસભ્યનો અનોખો અંદાજ. દુબઈના અંદર કાલે જ્યારે મેચ ચાલતી હતી ત્યારે રઝાકસીની મેચ હતી અને છેલ્લા બોલમાં જાડેજાની જે ચોક્કો માર્યો એમાં ઇન્ડિયા ટીમ વિન થઈ ગઈ. ખૂબ ઉત્સાહ સાથે લોકો મેચ જોતા હતા અને સમગ્ર અમદાવાદ શહેરના આખા ભારત દેશના અંદર જે પ્રમાણે કાલે રાતથી ઉત્સાહનો માહોલ છે ત્યારે હું સમજુ છું કે 12 વર્ષ પછી આપણે આ ચેમ્પિયન ટ્રોફી જીતીએ છીએ ત્યારે મને લાગે છે કે આપણે સૌએ આનું સેલિબ્રેશન કરવું જોઈએ. અને આજે ગુજરાત વિધાનસભાના અંદર ચાલુ સત્ર છે એટલે મને પણ લાગ્યું કે તમામ ખેલાડીનું મનોબળ મજબૂત થાય, ભારત દેશનું મનોબળ મજબૂત થાય, યુવાન ક્રિકેટરો જે ક્રિકેટ રમવા ઈચ્છે છે તેમને પણ પોતાનું મનોબળ મજબૂત થાય અને એ પણ એમાં વધારો કરે. એના માટે આજે મેં વિધાનસભાના અંદર ઇન્ડિયન જે ક્રિકેટ ટીમની જે ટી શર્ટ પહેરી છે, હાથમાં મારા ફ્લેગ છે, ભારતીય ઝંડો છે, જેને અમે આઈ લવ माई इंडिया, आई लव माई इंडिया. हिंदी. इमरान भाई आज अभी है, क्या कहेंगे? पूरे देश के अंदर एक उत्साह का माहौल है. जिस तरह से कल दुबई में मैच हुआ और इंडिया जिसमें 12 साल के बाद ये चैंपियन ट्रॉफी हम जीते हैं, बड़ा पूरे हिंदुस्तान के अंदर उत्साह है कि हमारे इंडिया की जो टीम है बहुत मेहनत की है उन्होंने. और जिस तरह से कल हम चैंपियन ट्रॉफी 12 साल के बाद जीते हैं तो ये अनेरा उत्साह आज गुजरात विधानसभा के अंदर सत्र चालू है. मुझे ऐसा लगा कि मेरे हिंदुस्तान के खिलाड़ियों का मनोबल मजबूत करने के लिए एक मुझे मैसेज देना चाहिए, इसलिए मैं आज इंडियन क्रिकेट टीम की जो टी शर्ट है वो पहनी है, मेरे हाथ में फ्लैग है. मैं हिंदुस्तान को मोहब्बत करता हूँ, मेरे गुजरात को मोहब्बत करता हूँ. आई लव यू इंडिया, आई लव यू इंडिया, आई लव यू गुजरात.